આજે છે મિત્રો અમારો નેપાળ યાત્રાનો પહેલો દિવસ ને શું લાગે આજે અમે કેટલું સફર પૂર્ણ કરશું કેટલા લોકો અમને રસ્તા મળશે આખો વ્લોગ જોવા માટે બસ કન્ટિન્યુ બન્યા રહેજો બાકી નેપાળ યાત્રા અમે કરીને રહીશું ગુજરાતી છીએ હાર નહીં માનીએ તો ચાલો શરૂઆત કરીએ નવા વ્લોગની 1800 કિલોમીટરનું સફર શું લાગે પૂર્ણ થશે અમારાથી હર હર મહાદેવ ફરી નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે અમારા તમામ ગુજરાતી ભાઈઓ બહેનો બધા મજામાં ને આજથી મિત્રો અમારી નવી યાત્રાની શરૂઆત થાય છે થંબનેલ જોઈને તમે બધાને ખબર પડી ગઈ હશે ચાલો મિત્રો સાથે જ આપણે ભાવિકભાઈ અને સાહિલભાઈ પણ પાછળ છે આવે છે નેપાળ પશુપતિનાથ ત્યાંની મિત્રો ખાસિયત પણ ખૂબ સારી છે અને આ વખતે છે ને સારી મિત્રતા છે એટલે આમ ત્યાં વિઝા અને પાસપોર્ટની જરૂર નથી પડતી પરંતુ જરૂર પડતી હોય ને તો મહાદેવને બોલાવવાની અને જે અમને મળી ગયો છે ચાલો જઈએ પશુપતિનાથ એ પણ આપણે સાયકલ દ્વારા આપણા બે મિત્રોનો સાથ ઉપર મહાદેવનો હાથ આપ સૌનો આશીર્વાદ આપતા રહેજો કમેન્ટમાં લખતા રહેજો હર હર મહાદેવ લખતા રહેજો તો ચાલો જઈએ આજે પહેલો દિવસ છે કેવું રહે છે અમારું સફર બધું તમે જાણશો આપણા યુટ્યુબના વિડીયોમાં ચાલો જોતા રહેજો મજા આવશે હર હર મહાદેવ આપણે એક પેટ્રોલ પંપ છે આ છે જીઓનું રિલાયન્સ અહીંયા આપણો પહેલો સ્ટોપ હતો ગઈ સમયે આની પહેલાં જ્યારે મોગલધામ ગયા હતા ત્યારે ને અત્યારે પણ છે ને મિત્રો અમે આ ખમણ ખાવા બેસવાના છીએ હાલો ખમણ ખાઈ એવા છે ને મોઢું ધોઈ અને થોડું સનસ્ક્રીન લગાડી એટલે છે ને કાળા ન પડી એમ બાકી અચ્છા ભારત દેશનો ફ્લેગ આ છે નેપાળનો ફ્લેગ બરાબર આગળ આપણા રામચંદ્ર ભગવાન ચાલો મિત્રો હવે ખમણ ડાબી ડાબા છે હાલો ડાબી પછી છે ને બેહીને પછી નીકળી ફટાફટ આગળ કેમ કે આજે મિત્રો અમારે વિચાર થાય કે ગુરુદ્વારાની આગળ નીકળવું હવે પછી જોઈએ છીએ સાહિલભાઈ બહુ દાદાને પછી યાત્રા કરી છે એટલે એના પગ કેવા રહે એટલે આપણે પૂરેપૂરી કોશિશ હતી કે ગુરુદ્વારા પછી આગળ રોકાઈએ આપણે ગુરુદ્વારા પહોંચીને સાહિલભાઈને પૂછશે આપણે સાહિલભાઈને આપણે પૂછવાના છીએ કે સાહિલભાઈ તમારા પગમાં કેમ છે સાહિલભાઈ કે પોકે છે તો આપણે આગળ વધશું બાકી ત્યાં રોકાઈ જશું ચાલો જોઈએ અમે ત્યાં રોકાઈ છે કે નથી રોકાતા એ તમે આગળ જોવા મળી જશે બસ જોતા રહેજો સુધી હર હર મહાદેવ મિત્રો ત્યાંથી છે ને નાસ્તો કરીને નીકળાતા ને કહેવાય ને મહાદેવ કોકને મોકલી દે આજે મિત્રો પહેલો દિવસ છે ને કે આપણા ભાઈ છે ગોંડલના ભાઈ નામ શું તમારું ધ્રુવરાજ છે અચ્છા મિત્રો ઘણા ટાઈમથી આપણા વિડીયો પણ જોતા હતા ભાઈ અને જો આ ટ્રક તમે જ ચલાવો છો મિત્રો આપણે ક્યારેક હાંકતો અત્યારે સાયકલ હાંકીએ ભાઈઓ નાસ્તો લાવ્યા પાણી બોટલ લાવ્યા પીધું ચાલો ભાઈ સાથે મુલાકાત કરીએ થોડી વાર વાતચીત કરીએ પછી જઈએ આગળ હર હર મહાદેવ અરે મિત્રો હવે છે ને થોડીક વારમાં અંકલેશ્વર આવી જશે પછી આવશે ભરૂચ અહીંયાથી હવે ભરૂચ આઈ થિંક ગુરુદ્વારા છે ને 30-35 કિલોમીટર રહ્યું છે 35-40 જેવું અને જઈ સાહિલભાઈને થોડોક પગ કે એવડાવે છે કારણ કે ઘણા ટાઈમથી સાયકલ નથી ચલાવી એટલે બધી નસ ખુલ્લી પડતી હોય ને એવું હોય તો ચાલો હવે જઈએ અને જોઈએ મિત્રો ભરી લીધી છે એમાં છે કે ખાંડ તમે ઘરેથી લઈ લે બટ છે ને ભૂલાઈ ગયું કે અમે કાલ રાતે જોયું ને તો ખાંડ થોડીક જ હતી મમ્મી કે પતી ગઈ છે શું કરવું પછી સવારે બેનને આવતી હતી ઘરે એને કહેતા ભૂલાઈ ગયું પછી એમ જો મેં મમ્મીને કીધું મમ્મી રસ્તે પર લઈ લે તો આપણે જ્યાં બાજુમાંથી ખાંડ લીધી છે હર મહાદેવ મારા તમામ મિત્રો અને મિત્રો અત્યારે આપણે હાલ છે ને અંકલેશ્વર છે ને ત્યાં જતા અને આપણે એક કહેવાય ને સાગરભાઈ ઉનાગર આપણને મળ્યા હતા અને એમના મિત્ર એમ તો મજામાં ભાઈ નામ શું તમારું પિયુષભાઈ ને આપણા સાગરભાઈ મિત્રો અંકલેશ્વરમાં છે ને દર અઠવાડિયે 1 થી 2 વખત અહીંયા આવે છે ને લિફ્ટનું કામકાજ છે ને તમારું આઇકોન એલિવેટર અમારી બ્રાન્ડ છે ઓકે સારું ચાલો મિત્રો જે કોઈને કોન્ટેક્ટ કરવો હોય ને કમેન્ટમાં કહેજો બરોબર કોન્ટેક્ટ નંબર તમને આપી દઈશ તો ચાલો ભાઈઓ સાથે થોડો આનંદ કરીને ભાઈ છે ને હા અમે લોકો છે ને ઓ લોકોને કુદરતી કહુંબો છે ને કહુંબો બહુ ટાઈમ પછી મેં પીધો હોય કે ભાઈ કે ચાલો પીવો જ છે એમ તો પછી ચાલો થોડી વાર મોજ કરીએ હવે ભાઈ સાથે થોડી વાર વાતચીત કરીએ પછી જઈએ આગળ હર હર મહાદેવ મિત્રો આપણે હવે છે ને પહોંચી ગયા છે ગુરુદ્વારા જો સાહિલભાઈ ને છે ને બહુ જ્યાદા ટાઈમ પછી સાયકલ ચલાવી અને સાહિલભાઈ નું મોઢું કાળું વાળું થઈ ગયું છે એવું નથી બહુ ટાઈમ પછી ને થોડોક પગ દુખે ને પહેલો દિવસ સાયકલ ચલાવી અને કૂદકો જ માર્યો સીધો એ તો વિડિયો ચાલુ એટલે સહન કરી લીધો છે સાહિલ તો સાહિલ હાલી તો રીલ અને રિયાલિટી બે જ છે બરાબર તો મિત્રો હવે અહીંયાથી છે ને અમે વિચાર છે કે અહીંયાથી ને થોડો ઘણો સૂકો નાસ્તો બાસ્તો છે બધું લાવી લેશું બરાબર બાકી ગુરુદ્વારા છે અમારી સાયકલ છે અને મિત્રો હમણાં શું કેવું ખબર છે તમને થયું હતું કઈ કેવું કે આપણે છે ને સામેની બાજુથી આ બાજુ છે ગુરુદ્વારો આ રોડે છે આ રોડે
સામે રોડેથી આ રોડે આવતા હતા ને તો અમે સાયકલમાં છે ને જરાક આજે ટેન્ટ ને થેપલા ને એવું બધું ભાર છે ને વધી ગયો હતો એટલે સાયકલ છે ને આમ ઊંડી પડી ગઈ ને આ જે ધજા છે ને નેપાળની ધજા એ જગ્યાએ તૂટી ગઈ પરંતુ સારું છે આ માપની તૂટી એટલે ફ્યાસ ફિટ થઈ ગઈ છે બરોબર એમ નેપાળનો ફ્લેગ અને એ ભારત દેશનો ફ્લેગ બસ અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે મજા નહીં 5:30 જેવા થઈ ગયા જેમ તો 5 વાગે અહીંયા પહોંચી ગયા હતા પણ બહાર છે ને હવાણ કરતા હતા હવાણ ચાલો હવે આવવાનો પ્રોગ્રામ મિત્રો આવતીકાલે સવારે રાખ્યો અત્યારે હાથ તો મોઢું ધોઈ લીધું અને આપણા મિત્ર આપણા માટે ભેટ મોકલાવે ત્યાં રામદેવ આવી રહ્યો એ પહેલી હતી હવે ચાલો સામે એક હોટલ છે ત્યાં કાંઈક દહીં બહીં લેતા આવશું તો કાંઈક ખાઈ લેવું દહીં ને ઠેપા એવું બધું શું કેવું ચાલો મિત્રો સામે હોટલ આવી ગયા છે અમારો બાકડો હોય છે કેમ કે મિત્રો ગુરુદ્વારામાં છે નેટ ન ચાલતું હોય ને એટલે છે ને થોડી વાર બેસવું પડે કોલ બોલ થઈ જાય ઘરે વિડીયો કોલ થઈ જાય એવું બધું કરી લઈએ એન્ડ હવે છે ને મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે ફરીથી અને જોતા રહેજો અમારી જર્ની બાકી ઘણા લોકોને એવું થતું હશે આમથી આમ સાયકલના આંટા માર્યા કરે સાહિલભાઈ યાત્રા કર્યા કરે તો એ કામકાજ નહીં કરતા હોય તો મિત્રો અમે કામકાજ પણ કરીએ છીએ ભણીએ પણ છીએ પણ કહેવાય ને અમુક સમય અમે એમાંથી કાઢીએ છીએ અને પછી અમે યાત્રા કરીએ છીએ અને યાત્રામાં અમને ઘણું બધું શીખવા મળે છે ઘણું બધું જાણવા મળે છે એટલે ખૂબ આનંદ આવતો હોય છે યાત્રામાં એટલા માટે બસ યાત્રા કરીએ છીએ બાકી કામકાજ પણ કરીએ છીએ અને ભણતા પણ જઈએ છીએ અમુક સમય કાઢીને યાત્રા પણ કરીએ છીએ બસ તો આપ તો ખાલી કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો હર હર મહાદેવ